નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો જે સીઈટી 2025ની જે પરીક્ષા લેવાની તેનું જે રિઝલ્ટ જાહેર થઈ ગયું। હવે રિઝલ્ટ પછી જે મેરિટ લિસ્ટ આવે છે, મેરિટ લિસ્ટ પણ ડિક્લેર થઈ ગઈ છે। મેરિટ લિસ્ટ અહીંયા તમે જોઈ શકો છો, જે તમને જોવા મળે છે। આ મેરિટ યાદી છે તે પ્રોવિઝનલ મેરિટ યાદી છે, એટલે કે કામચાળો મેરિટ યાદી છે, એટલે કે આમાં સુધારા વધારા થઈ શકે છે અને ત્યાર પછી એક ફાઇનલ મેરિટ યાદી જાહેર થાય છે। આપણે મેરિટ લિસ્ટ અંગે તમને જાણકારી આપવાની છે અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે આગળ જતાં બધા જ વિડીયો આપણે મૂકતા રહીશું। જે પણ પ્રોસેસ કરવાની હોય છે સ્કોલરશિપ મેળવવા માટે, તેમજ રક્ષા શક્તિ સ્કૂલ, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અને તેમજ જે ટ્રાઇબલ સ્કૂલો અને એકલવ્ય સ્કૂલ છે, તેમાં એડમિશન મેળવવા માટે તમારે શું કરવું પડશે આગળ, તે સંપૂર્ણ જાણકારી આજના આપણી યુટ્યુબ ચેનલમાં મળી જશે। અને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દો અને કોમેન્ટમાં તમે જણાવજો કે તમારે કંઈ પણ પ્રશ્ન મૂંઝવણ હોય તો। બીજું એ કે તમારે જો આ પીડીએફ જોઈતી હોય, તમારે પીડીએફ મેળવી હોય તો તમે ટેલિગ્રામ ચેનલ છે તેને જોઈન કરી લેજો। તો આપણે આ જે મેરિટ લિસ્ટની પીડીએફ છે તે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશું, તો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો। તેમજ વોટ્સઅપ જે ગ્રુપ છે એ પણ જોઈન કરી લેજો, તેની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન તેમાં મળી જશે। તો મિત્રો, વિડીયો શરૂ કરીએ છીએ। સૌ તમે જોઈ શકો છો સીઈટી 2025 પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 1। તમને જણાવી દઉં મિત્રો કે જે આ પ્રોવિઝનલ મેરિટ યાદી છે તે ફક્ત સરકારી શાળાના વિદ્યાર્થીઓને જે સરકારી શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કર્યો 1 થી 5 તે વિદ્યાર્થીઓને જાહેર થઈ છે। જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો હતો 1 થી 5 અને જેમને પ્રાઇવેટ શાળા સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કર્યો અને તેમણે તે પરથી ફોર્મ ભર્યું, તો તેમની હજુ સુધી મેરિટ યાદી ડિક્લેર થઈ નથી। આ ફક્ત છે તે ગવર્મેન્ટ શાળાના વિદ્યાર્થીઓ માટે છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે સીઈટી 2025 પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં જે પ્રથમ 3 નંબર તમને અહીંયા જોવા મળે છે। પહેલો છે ગીર સોમનાથ જિલ્લામાંથી છે, દેવભૂમિ દ્વારકામાંથી, રાજકોટમાંથી છે। આ 3 જિલ્લાની જે સ્કૂલો છે તે તમને જોવા મળે છે। તેમાંથી જે પ્રથમ 3 નંબરમાં જે માર્ક્સ આવ્યા છે તે 110 માર્ક્સ છે। જે પ્રથમ 3 નંબર છે તે વિદ્યાર્થીઓને 110 માર્ક્સ મળ્યા છે। આમ તમે મેરિટ લિસ્ટમાં તમે જોઈ શકો છો, પહેલાં ડિસ્ટ્રિક્ટ નેમ છે, બ્લોક નેમ છે, ત્યાર પછી સ્કૂલનો ડાયસ કોડ છે, સ્કૂલ નેમ, ત્યાર પછી વિદ્યાર્થી ડાયસ કોડ, નેમ છે, જન્મ તારીખ છે, જેન્ડર, ગ્રેડ, કઈ સ્કૂલ છે તે, ત્યાર પછી સોશિયલ કાસ્ટ કઈ છે, એટલે કે તેની જે કાસ્ટ કઈ છે, ઓબીસી, જનરલ, એસસી, એસટી, ત્યાર પછી જે કોન્ટેક્ટ નંબર છે તે આપેલા છે અને લાસ્ટમાં છે માર્ક્સ તમને જોવા મળે છે। હવે એ તમે જોઈ શકો છો કે ટોટલ કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ કર્યો છે। તો આપણે લાસ્ટમાં આપણે જોઈએ કે કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો મિત્રો, આમાં છે જે મેરિટ યાદીમાં વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કામચલાઉ મેરિટ યાદીમાં, તેમાં ટોટલ એ તમે આંકડો જોઈ શકો છો કે 72,556 વિદ્યાર્થીઓનો મેરિટ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ટોટલ 72,556 વિદ્યાર્થીઓ। આ ઉપરાંત પણ બીજી મેરિટ યાદી આવશે, તેમાં પણ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે। જે વિદ્યાર્થીના મેરિટ યાદીમાં નામ નથી, તો તેમની એક બીજી મેરિટ યાદી આવશે, તેમાં નામ અવશ્ય હશે। આ ફક્ત હજુ કામચલાઉ મેરિટ યાદી આવી છે। વાત કરીએ તો જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એ તમે જોઈ શકો છો, એસટી કેટેગરીના જે વિદ્યાર્થી છે તેમાંથી જે વિદ્યાર્થી છે તેને લાસ્ટમાં 40 માર્ક્સ આવ્યા છે। એસટીમાં 40 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને લીધા છે, જેમણે 40 માર્ક્સ આવ્યા છે તેવા વિદ્યાર્થીઓને એસટી કેટેગરીના વિદ્યાર્થી લીધા। ત્યાર પછી એસસી કેટેગરીમાં છે તે 45 માર્કે મેરિટ અટક્યું છે। જે એસટીમાં છે તે મિત્રો 40 છે અને એસસીમાં છે તે 45 છે। તેમજ જે ઓબીસી અને જનરલ કેટેગરી છે તેમાં મિત્રો 50 માર્ક્સ મેરિટ અટક્યું છે। જે વિદ્યાર્થી ઓબીસી અથવા જનરલ કેટેગરીમાં આવે છે તેમને 50 માર્ક્સથી વધુ માર્ક્સ હશે તેવા વિદ્યાર્થી મેરિટ લિસ્ટમાં સમાવેશ કર્યો છે। તેમજ જેઓ એસસી કેટેગરીના છે તેમને 45 માર્ક્સ અથવા તેથી વધુ માર્ક્સ વિદ્યાર્થી સમાવેશ કર્યો છે। અને જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેમને 40થી વધુ માર્ક્સ હોય તેવા વિદ્યાર્થી સમાવેશ કરવામાં આવ્યો છે। તો મિત્રો, આ છે મેરિટ લિસ્ટ। આ મેરિટ લિસ્ટની તમારે પીડીએફ જો જોઈતી હોય તો તમે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો, તેમાં તમને આ મેરિટ લિસ્ટની પીડીએફ મળી જશે। તો હતો આજનો આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો। તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં વિશે જણાવજો અને ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। અને આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં એક બીજી પણ ઇન્ફોર્મેશન જે લાવીશું તે તમે અવશ્ય જોજો। તો મિત્રો, મળે છે બીજા નવા વિડીયોમાં।